આપણે બંધ કરી દેવું પડે. 3:30 થઈ જાય, માર્કેટ બંધ થઈ જાય, ભાઈ બંધ થતા નથી. પછી 3:30 આંખું ખુલે, ઓહો એ કે ઓલા 4800 હતા ને બહુ સારા હતા કે કાંઈ વાંધો નહીં, કાંઈ જોઈશું. 3:30 થઈ ગયા માર્કેટ બંધ થઈ જાય વાત અલગ છે. લો માર્કેટ ચાલુ હોય તો જે પ્રોફિટ હતો ને બધો ઝીરો કરી નાખે. જ્યાં સુધી એ લીલા આંકડા છે, બ્લુ કલરના હોય, લીલા આંકડા હોય, એ લાલ નો થાય ત્યાં સુધી બીકાઈ નો થાય. પ્રોફિટ ના પૈસા હોય જેવા 100, 200, 500 માઇનસ થાય એટલે બીક લાગે. હવે કે ખાલી આ લીલો આંકડો થઈ જાય ભાઈ તોય બહુ આપણે એમ છું કે આજ આપણે ટ્રેડ કર્યો જ નથી. 5000 ક્યાં રહી ગયા, આપણે આ ટ્રેડ કર્યો નથી એમ કરીને પછી સેલ્ફ મોટિવેશન ચાલુ થઈ જાય. સમજાય? તો જ્યારે આપણે પ્રોફિટમાં આવીએ ને પછી જ્યારે પાછું લોસ થાય એટલે લાલચ જાગે. પાછું જૂનો પ્રોફિટ પાછો મેળવવો હોય, એના ઉપર કંટ્રોલ લાવવો પડશે. એના માટે નિયમો બનાવવા પડશે. ભાઈ મેં પહેલો ટ્રેડ નાખ્યો, માની લો 3000 નો પ્રોફિટ થઈ ગયો છે, બીજો ટ્રેડ નાખ્યો ને એમાં 1500 માં ગોબા ઉપાડ્યા તો જે 1500 વૈધાનિક ઘેરે લઈને જવા પડશે. નગર તો આપણે રોજ લોસ જ કરશું, બધી પ્રોફિટ જ નહીં. તો પ્રોફિટેબલ ક્યારે બનશું? સમજાણું? એટલે પહેલો ટ્રેડ નાખો, પ્રોફિટ થઈ જાય, સારી વાત છે. બીજો નાખો, ત્રીજો નાખો, 5 ટ્રેડ નાખો, પણ છઠ્ઠામાં જો એસએલ જાય એટલે હાથે લેવાનું, પછી કામ કરવાનું નહીં. નગર પછી શું થાય, જૂનો પ્રોફિટ બહુ યાદ આવે, જૂની ગર્લફ્રેન્ડ છે.